અમદાવાદમાં ગૃહમંત્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન। અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં બીજી મહત્વની બેઠક યોજાઈ। ગાંધીનગર સરખેજ હાઈવેના આધુનિકરણ અંગે મહત્વની આ બેઠકમાં ચર્ચાઓ થઈ। બેઠકમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા પર મંથન થયું છે, તો એસટી હાઈવેને ડસ્ટ ફ્રી બનાવવા પર પણ આ બેઠકમાં ભાર મુકાયો છે। કર્ણાવતી જંકશનથી સરખેજ બ્રિજના કામની સમીક્ષા કરાઈ। ગ્રીન લોકસભા અંતર્ગત તળાવો ભરવા પણ આ બેઠકમાં ભાર મુકાયો છે। વૃક્ષારોપણ સાથે તળાવોના જીર્ણોદ્ધાર કરવામાં આવે તેવી પણ ચર્ચાઓ। તો અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની આ બીજી બેઠક અને આ બીજી મહત્વપૂર્ણ બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી, જેમાં ખાસ કરીને ગાંધીનગર સરખેજ હાઈવેના આધુનિકરણ અંગે પણ મહત્વની આ બેઠકમાં ચર્ચાઓ થઈ છે। તો સાથે સાથે ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યા પર મંથન કરવામાં આવ્યું છે, તો એસટી હાઈવેને ડસ્ટ ફ્રી બનાવવા પર આ બેઠકમાં ભાર મુકાયો છે। તો કર્ણાવતી જંકશનથી સરખેજ બ્રિજના કામોની પણ આ બેઠકમાં સમીક્ષા કરવામાં આવી છે। ગ્રીન લોકસભા અંતર્ગત તળાવો ભરવા પર પણ ભાર મૂકવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા સચિન જોડાઈ ગયા છે। સચિન, અમદાવાદમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની એક બાદ એક બેઠકો મળી રહી છે, બીજી બેઠકમાં મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ છે, શું વિગતો? ચોક્કસથી વાત કરવામાં આવે તો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અત્યારે હાલ જે છે તે અમદાવાદ પશ્ચિમી દક્ષિણ ઝોનની ઓફિસ ખાતે ઉપસ્થિત છે અને બેઠકોનો દોર શરૂ થયો છે। મહત્વની વાત છે કે બેઠકમાં મુખ્ય ગ્રીન લોકાર્પણ અંતર્ગત ચોમાસું નજીક આવી રહ્યું છે, ત્યારે જે ચોમાસામાં પાણી જે છે તે વરસાદી પાણીમાં તળાવોની ભરાવાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી। સાથે સાથે વૃક્ષારોપણ અંતર્ગત ગ્રીન લોકસભાને ખૂબ ભાર મૂકવામાં આવ્યો, એટલે કે તળાવોનો જીર્ણોદ્ધાર સાથે એસજી હાઈવેને ડસ્ટ ફ્રી એસજી હાઈવે બનાવવાની કામગીરીની સમીક્ષા કરવામાં આવી। ખાસ બેઠકમાં ગાંધીનગર લોકસભા વિસ્તારના જે આઈએએસ અધિકારીઓ સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર, ચીફ સેક્રેટરી સહિતના લોકો જે ઉપસ્થિત છે અને એક બાદ એક બેઠકો શરૂ થઈ રહી છે। હવે થોડીક ક્ષણોમાં ત્રીજી બેઠક શરૂ થશે, એટલે કે ત્રીજી બેઠકની વાત કરવામાં આવે તો અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં ત્રીજી બેઠક યોજાશે અને ખાસ જે વોટર લિંકિંગ એટલે કે બેઠકમાં જે છે તે ગાંધીનગર લોકસભા વિસ્તારના તળાવોનો જીર્ણોદ્ધાર અને ઇન્ટરલીક સમીક્ષા એટલે કે એકબીજા સાથે તળાવોના જોડાણો અને તે તળાવોની જે પાણીની ક્ષમતા અને તેના વિકાસની લઈને સમીક્ષા બેઠક શરૂ થશે। અત્યારે હાલ બેઠકમાં જે ત્રીજી બેઠક શરૂ થશે ત્યારે ખાસ ગાંધીનગર અને અમદાવાદ જિલ્લાના કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓ સાથે સાથે અમદાવાદ જિલ્લાના કલેક્ટર જે છે, નવા કલેક્ટર છે, તેઓ પણ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા છે। ભવ્ય વર્મા અને બંસાનિધિ પાની પણ ઉપસ્થિત રહ્યા છે અને ત્રીજી બેઠક હવે ટૂંક સમયમાં શરૂ થશે। જી સચિન, આભાર વિગત સાથે જોડાયા તે બદલ।